એએઆઈટી 2024 માટે જે સત્તાવાર જાહેરાત આવી છે, આજે આપણે એને જ જરા વિગતવાર સમજવાના છીએ. ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં જે લોકો પોતાની કારકિર્દી બનાવવા માંગે છે, એમના માટે આ એક ખૂબ મોટી તક છે. તો ચાલો એની બધી જ માહિતી સ્ટેપ બાય સ્ટેપ મેળવીએ. ઓકે, તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ એની એક ઝલક લઈ લઈએ. પહેલાં તો આ તક શું છે એ સમજીશું, પછી જોઈશું કે કોણ આના માટે લાયક છે, ત્યાર પછી પરીક્ષાનું માળખું કેવું છે, અભ્યાસક્રમમાં શું છે, અને છેલ્લે અરજી કરવાની તારીખ, ફી અને આખી પ્રોસેસ શું છે એના પર વાત કરીશું. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ આ તકને સમજવાથી કે આ એઆઈઆઈટી 2026 છે શું અને શા માટે આટલી મોટી તક ગણવામાં આવી રહી છે. તો જુઓ, રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર તરફથી મદદનીશ કેળવણી નિરીક્ષક એટલે કે એઈઆઈટી 2026 માટેનું ઓફિશિયલ જાહેરનામું બહાર પડી ગયું છે. અને આ ખરેખર એવા ઉમેદવારો માટે સારા સમાચાર છે જેઓ શિક્ષણ ક્ષેત્રમાં એક સારી પોઝિશન શોધી રહ્યા છે. હવે આવે છે સૌથી અગત્યનો સવાલ કે આ પરીક્ષા આપી કોણ શકે, મતલબ કે એના માટેની યોગ્યતા શું છે. કારણ કે આ માપદંડો જાણવા ખૂબ જ જરૂરી છે, નહીંતર અરજી કરવામાં ભૂલ થઈ શકે છે. જુઓ, યોગ્યતા માટે મુખ્યત્વે 3 વસ્તુઓ જોવામાં આવે છે. એક તો શૈક્ષણિક લાયકાત, બીજું છે પ્રોફેશનલ અનુભવ અને ત્રીજું છે ઉંમર. ચાલો આ ત્રણેયને એક પછી એક સમજીએ. તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સૌથી પહેલાં તો આર્ટ્સ, સાયન્સ કે કોમર્સમાં ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. એની સાથે સાથે 2 વર્ષનું DELED અથવા તો બીએડ કરેલું હોવું ફરજિયાત છે. અને હા, અત્યારના સમયમાં જે જરૂરી છે એ કમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ માંગ્યું છે. હવે વાત કરીએ અનુભવની. તો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ માંગ્યો છે. અને આ અનુભવ માત્ર ટીચિંગનો જ નહીં, પણ જો નિરીક્ષણ એટલે કે ઇન્સ્પેક્શનમાં હોય કે પછી વહીવટી કામગીરીમાં હોય તો પણ એ ગણાશે. ટૂંકમાં શિક્ષણ ક્ષેત્રનો 5 વર્ષનો સંયુક્ત અનુભવ જોઈએ. ઉંમરની વાત કરીએ તો વધુમાં વધુ 42 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે. અલબત્ત જે સરકારી નિયમો છે એ પ્રમાણે અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. ઓકે, તો યોગ્યતાની વાત તો થઈ ગઈ. હવે આગળ વધીએ અને સમજીએ પરીક્ષાનું માળખું. કારણ કે કોઈપણ પરીક્ષાની તૈયારી કરતા પહેલાં એની પેટર્ન શું છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. એનાથી જ તૈયારીને સાચી દિશા મળે છે. આખી પસંદગી પ્રક્રિયા છે ને એ 2 ભાગમાં વહેંચાયેલી છે. પહેલો ભાગ છે પ્રારંભિક પરીક્ષા, જેને આપણે પ્રિલિમ્સ પણ કહીએ છીએ. આ એક રીતે સ્ક્રીનિંગ ટેસ્ટ છે. જે ઉમેદવારો આમાં પાસ થશે એમને જ મુખ્ય પરીક્ષા આપવાનો મોકો મળશે. અહીં જુઓ, પ્રિલિમ્સ અને મેન્સ વચ્ચેનો જે મુખ્ય તફાવત છે એ એકદમ સ્પષ્ટ છે. પ્રારંભિક પરીક્ષા જે છે એ સંપૂર્ણપણે MCQ આધારિત છે, એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપ. જ્યારે મુખ્ય પરીક્ષામાં વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ અને MCQ બંને હશે. અને આ જ વસ્તુ આ પરીક્ષાને થોડી વધુ પડકારજનક બનાવે છે. બંને પરીક્ષા 200 માર્ક્સની રહેશે. અને હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, નેગેટિવ માર્કિંગ. પ્રિલિમ્સ અને મેન્સના MCQ ભાગમાં દરેક ખોટા જવાબ માટે 0.25 એટલે કે 0.25 માર્ક્સ કાપવામાં આવશે. એટલે જવાબ આપતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડશે. ચાલો હવે સૌથી મહત્વના ભાગ પર આવીએ, અભ્યાસક્રમ. તૈયારી શું કરવી, કયા વિષયો વાંચવા, એ હવે આપણે વિગતવાર જોઈએ. પ્રારંભિક પરીક્ષાનો સિલેબસ જોઈએ તો એ 200 માર્ક્સનો છે. એમાં પણ 2 ભાગ છે. ભાગ 1 જનરલ સ્ટડીઝ, એ 50 માર્ક્સનો છે. પણ જે બીજો ભાગ છે એટલે કે વિષય સંબંધિત, એનું વેટેજ જુઓ, પૂરા 150 માર્ક્સ. એટલે કે આ ભાગ પર ખાસ ધ્યાન આપવું પડશે. જો કે પહેલા 50 માર્ક્સ પણ મેરિટ માટે એટલા જ અગત્યના છે. હવે મુખ્ય પરીક્ષાની વાત કરીએ. એ પણ 200 માર્ક્સની છે, પણ 2 પેપરમાં. પેપર 1 જે છે એ 100 માર્ક્સનું વર્ણનાત્મક રહેશે. આમાં ગુજરાતી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન જેવા વિષયો હશે અને ઉમેદવારની લખવાની અને વિશ્લેષણ કરવાની આવડત ચકાસવામાં આવશે. જ્યારે પેપર 2 જે છે એ ફરીથી 100 માર્ક્સનું MCQ આધારિત હશે, જેમાં શિક્ષણશાસ્ત્ર અને ઓફિસ પ્રક્રિયા જેવા વિષયો હશે. તો હવે આપણે છેલ્લા અને સૌથી પ્રેક્ટિકલ મુદ્દા પર આવીએ છીએ, અરજી પ્રક્રિયા. ક્યારે અરજી કરવાની છે, ફી કેટલી છે અને પ્રોસેસ શું છે, ચાલો એ ફટાફટ જોઈ લઈએ. આ તારીખો ખાસ નોંધી લેજો. જાહેરનામું તો 13 જાન્યુઆરીએ આવી ગયું છે. ઓનલાઈન અરજી 15 જાન્યુઆરીથી શરૂ થશે અને 29 જાન્યુઆરીએ બંધ થઈ જશે, એટલે સમય બહુ ઓછો છે.
અને પ્રારંભિક પરીક્ષાની સંભવિત તારીખ છે 1 માર્ચ 2026. પરીક્ષા ફીની વાત કરીએ તો જે ઉમેદવારો જનરલ કેટેગરીમાં આવે છે એમના માટે ફી છે ₹350 પ્લસ જે પણ જીએસટી લાગુ પડે. અને જે ઉમેદવારો SC, ST, SEBC, EWS કે પછી દિવ્યાંગ કેટેગરીમાં આવે છે એમના માટે ફી ₹250 વત્તા GST રહેશે. અરજી કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી, બધું ઓનલાઈન છે. રાજ્ય પરીક્ષા બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે sebexam.org એના પર જઈને એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું છે. પછી બસ સ્ટેપ બાય સ્ટેપ વિગતો ભરીને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને અરજી સબમિટ કરી દેવાની છે. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. અને છેલ્લે જાહેરનામામાં એક વાત સ્પષ્ટપણે કહેવામાં આવી છે કે આખી ભરતી પ્રક્રિયા અંગેનો જે પણ અંતિમ નિર્ણય હશે એ પસંદગી સમિતિનો રહેશે અને એ બધા માટે બંધનકર્તા રહેશે. તો આ હતી AAIT 22-26ના જાહેરનામાની સંપૂર્ણ માહિતી. હવે આખી રૂપરેખા સ્પષ્ટ છે. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું ગુજરાતના મહત્વાકાંક્ષી શૈક્ષણિક લીડર્સ માટે કારકિર્દીનું આ એક યોગ્ય પગલું છે? આશા છે કે આ માહિતી યોગ્ય નિર્ણય લેવામાં ચોક્કસપણે મદદરૂપ થશે.